કેમ છો દોસ્તો? હું છું સૌ અને ફરી વખત મારી ચેનલ એસટી લાઈફ અનકટમાં આપ સૌનું સ્વાગત છે. આજનો વિડીયો બનાવવાનો એક મકસદ એ છે કે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. કેમ કે હું દરરોજે જીએસએફસી, આપણને બધાને ખબર છે કે છાણી ગામ પાસે જીએસએફસી આવેલી છે કે જે અણુબોમ્બ હેવી વોટર પ્લાન્ટ ત્યાં છે. આપણે બધા બોમ્બ પર બેઠેલા જ છે અને કદાચ એને નુકસાન થાય તો આવા 50થી 100 કિલોમીટર લગીને આ કંપની સરાઉન્ડ નુકસાન કરી શકે એમ છે. એટલે આજે વૃક્ષારોપણને આને તમને લાગતું હશે કે શું લેવા દેવા, તો કે આજની સરકાર, આપણને ખબર છે કે વૃક્ષોને જાણે દુશ્મન સમજી બેઠી હોય ને એમ વૃક્ષોનું એટલું બધું નિકંદન કરે છે કે વિકાસના નામે ઝાડોને એટલા કાપે છે. ત્યારે મેં જોયું હતું, જ્યારે આ જીએસએફસી વાળો રોડ નહોતો બન્યો, સર્વિસ રોડ, ત્યાં આગળ જીએસએફસીએ આખી લાઈન, આઈ થિંક મેં ગણ્યા હતા, બધા બહુ જ વડ ઉછેર્યા હતા અને 4-5 વર્ષના વડ થયા અને સર્વિસ રોડ બન્યો. સર્વિસ રોડ એ બધા જ વડ કાપી કાઢ્યા. એ જોઈને બહુ દુઃખ થયું. અમારા છાણી ગામમાં વિકાસના નામે ઘણા બધા લીમડાઓ કાપી કાઢ્યા, કે જ્યાં પક્ષીઓ પોતાનો ઘર બનાવેલા હતા અને આજે પણ એ લીમડાઓને છાણી ગામના લોકો યાદ કરે છે. એવી રીતે સિટીમાં કેટલા બધા ઝાડો હતા, કેટલા બધા વડ હતા. આપણી સિટી, વડોદરા સિટી જ વડોદરા તરીકે કેમ ઓળખાય છે? તો કે વડથી ઓળખાય છે. એવા વડને પણ સરકાર, કોર્પોરેશન વિકાસના નામે એનું નિકંદન કરતી રહેલી છે અને આપણે એટલા મૂર્ખ છે કે એને કાપવા માટે પરમિશન આપણે આપી દઈએ છીએ. પરમિશન ઇન ધ સેન્સ, આપણે રોકવા જોઈએ. વૃક્ષને કાપવું એક માનવ હત્યા બરાબર જ છે. તમે કોઈ પણ જણને કાપવો એ માનવ હત્યા બરાબર જ છે. કારણ કે આપણા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે વૃક્ષમાં પણ ભગવાન છે. તો એ જીવને કેવી રીતે કાપી શકો છો? તમને મન ફાવે એમ, તમને વિકાસના નામે ગમે તે કરી શકો. આપણે જોઈએ કે કેનલ પર હમણાં 3-4 ઝાડ કાપી કાઢ્યા જસ્ટ પરમ દિવસે જ. તે કોઈ બોલવા માટે જ રેડી નથી. કોઈ જગ્યા પર સરકાર ઝાડો કાપે છે, એની પાછળ કોઈ બોલવા માટે જ રેડી નથી. આવું કેમ? એ થોડો પોતાનો બચાવ કરવાના છે. બચાવ તો આપણે જ વૃક્ષોનો કરવો પડશે. કેમ? આપણે જોઈએ છે પરિણામ કે દિવસે ને દિવસે ગરમી કેટલી વધતી જાય છે. આ વખતે બધાએ બાપા બોલાવી દીધી છે. એટલે બધાએ વિચારવું જોઈએ કે વૃક્ષોને બચાવવું એ આપણા હાથમાં છે. બચાવવું, એને બચાવવા જ પડશે. એટલે આપણા પુરાણો પણ વૃક્ષોને કેટલું મહત્વ આપ્યું છે તમને ખબર છે. મત્સ્ય પુરાણમાં લખેલું છે કે તમે 10 કૂવા બનાવો ને તો 1 બાવડી બરાબર કહેવાય. 10 બાવડી બનાવો તો 1 તળાવ બરાબર કહેવાય. 10 તળાવ બનાવો એ 1 પુત્ર બરાબર છે અને 10 પુત્ર બરાબર 1 વૃક્ષ છે. આપણા મત્સ્ય પુરાણમાં પણ આટલું બધું વૃક્ષનું મહત્વ છે કે 10 પુત્રો બરાબર 1 વૃક્ષ છે અને 1 વૃક્ષને મારો એટલે 10. એટલે તમે 1 વૃક્ષને મારો, વૃક્ષને કાપો એટલે 10 લોકોને માર્યા બરાબર છે. આટલું બધું આપણા પુરાણો પણ કહે છે. તો આપણે તો સમજવું જ જોઈએ. આ તમને બતાવું, બુલેટ ટ્રેન આવી રહી છે, બરાબર છે. બુલેટ ટ્રેનના નામે કેટલા હજારો લાખો વૃક્ષો કપાયા હશે. એની ભરપાઈ કોણ કરશે? બુલેટ ટ્રેનની તમને ને મને શું જરૂર હતી? આપણે ટ્રાવેલિંગ નહોતા કરતા. વિકાસના નામે પણ આટલો બધો વૃક્ષો તમે કાપો છો
એ કાપેલા વૃક્ષની તમે એનો સંગ્રહ કરો છો, એની હરાજી બોલાવો છો, તો એ પૈસાનું શું કરો છો? સરકારને મારો એક પ્રશ્ન છે, વૃક્ષો કાપો છો, તમે એકઠા કરો છો, એની હરાજી બોલાવો છો, એને વેચો છો, તો લગભગ એક વૃક્ષના એક ઝાડના એવરેજ તમે માનો 2 થી 3 હજાર રૂપિયા તો આવતા હશે કે નહીં? 2 થી 3 હજાર, કેટલા લાખો રૂપિયાનું શું થાય છે? જેટલા વૃક્ષ, આઈ થિંક હું વિચારું છું ત્યાં સુધી કે તમે જેટલા વૃક્ષ કાપો ને એનાથી 4 ગણા વૃક્ષો વાવીને અને એનો તમે દેખભાળ રાખીને ખાલી એને 4 થી 5 વર્ષ વૃક્ષની દેખભાળ કરવાની જરૂર છે, એને પાણી આપવાની જરૂર છે. હું તો 4 થી 5 વર્ષ પણ નહીં, જ્યાં સુધી ચોટે ના ત્યાં સુધી એની કરો તમે. એક વર્ષ એને કાળજી રાખો તો એ વૃક્ષ આરામથી ઉછળી શકે. લીમડા છે, આંબો છે, પીપળો છે, વડ છે, બીલી છે, કે જેનું આપણા આ બધા વૃક્ષોનું ઘણું બધું મહત્વ છે. કારણ કે દરેક વૃક્ષ 100% ઓક્સિજન આપે છે. એટલે આવા વૃક્ષો જે આપણને હવાને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, આવા વૃક્ષોને આપણે ઉછેરવા જોઈએ. એટલે આટલા બધા વૃક્ષો કપાયા અને એના રૂપિયાનું સરકાર શું કરે છે? આવો પ્રશ્ન કોઈ કર્યો ખરો સરકારને? આ રોડ બન્યો સાંકળાથી સાવલીવાળો, એમાં કેટલા બધાને ખબર છે જે આ બાજુથી આવતા હશે, બધા કેટલા બધા વૃક્ષો મારી આપણા નજરે સામે કાપી દીધા, બરાબર છે? એ બધા જ ત્યાં જંગલ ખાતાવાળા એ ઝાડો કાપીને લઈ ગયા. એમાં લીમડા હતા અને બધા જાતના ઝાડો હતા, બાવળ હતા, એ બધા ભેગા કર્યા. હવે એની હરાજી બોલાશે, એના રૂપિયા તો આવશે ને. એ રૂપિયાનું શું થશે? એની સામે એટલા ઝાડો રોપાયા ખરા, એટલી કાળજી લેવાય ખરી, ખાલી ને ખાલી ડિવાઈડર પર ખાલી બતાવવા માટે, મારા ખેતરની સામે ડિવાઈડર પર બતાવવા માટે કે આ લોકોની જવાબદારી બને, જેને કોન્ટ્રાક્ટ સોંપ્યો હોય રોડ બનાવવાનો કે એને ડિવાઈડર બનાવવાનો, એને વૃક્ષારોપણ કરવાનું, ખાલી બતાવવા માટે વૃક્ષો પેલા નાના છોડ લાઈન રોપી દીધા. નહીં પાણી આપવાનું, નહીં કશું જ નહીં. આ ડિવાઈડર બધા બતાવું તમને. વચ્ચે માટી કેવી નાખી છે ખબર છે? પથરાવાળી માટી નાખી છે. આ ઝાડી ઝાંખડા ઉગી ગયા છે, આ તમને બતાવું જો. આવી સરકાર સામે આપણે કોઈ જ બોલતું નથી. આ જો બધા સુકાયેલા દેખાય છે. આ જો કેટલો મોટો પહોળો ડિવાઈડર છે, 3 થી 4 ફૂટ પહોળો ડિવાઈડર છે, તો એમાં વચ્ચે કેટલા મસ્ત લીમડાનું રોપણ થઈ શકે એમ છે. પણ હરામ બરાબર આ લોકો લીમડાનું રોપણ કરે તો આટલા બધા રૂપિયા ખાઈ જાય છે સાલાઓ. મારા મોઢામાંથી કંઈ નીકળે પણ સોશિયલ મીડિયા છે એટલે કંઈ બોલી શકાય એમ નથી. બાકી આપણને કોઈનો ડર નથી ભાઈ. કેટલી હરામી સરકાર! આ 4 ફૂટના ડિવાઈડરમાં એક ઝાડ એમને નથી રોપ્યું. બાવરિયા ને આંકડા ને એવું બધું ઉગી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ વસ્તુ માટે જાગૃત આપણે જ થવું જોઈએ. કારણ કે હું તો દેખું છું અને હું તમને બતાવું કે મારા ખેતર પાસે જે લીમડો દાંતન કરતાં પણ પાતળો હતો અને મેં મારી હાથે એને ઉછેર્યો છે, અને એના ઉપર જંગલ ખાતાવાળા રોડ વાળા લેબલ મારી ગયેલા કે આ લીમડાને કાપવાનો છે, પણ મેં કાપવા નથી દીધો. હું તમને બતાવીશ હમણાં. એમને રિક્વેસ્ટ કરી અને એમને સમજાવ્યું કે આ તમને લીમડો શું નડે છે અહીંયા આગળ. તો એમને એમ કીધું કે વાંધો નહીં, ચલો અમે નહીં કાપીએ. પણ બોલવાવાળું જ કોઈ નથી કે આ ના કરશો, આમ ના કરશો. 50 વર્ષ રાણિયામાં તમે જાઓ, રાણિયા ગામ અહીંયાથી, ત્યાં 100 150 વર્ષ જૂના વડ કાપી કાઢ્યા. તો
તો ત્યાં આગળ મેં દુકાનવાળાઓ બધાને કીધું કે તમે આ કાપવા કેમ દીધા એમ. તો બધા જ કે કોણ બોલે, શું બોલે, કોણ બોલે, બધા એકબીજાના પર ઢોરે. કોઈ બીજા ના બોલે તો અમે શું કરવાના, અમે એકલા શું કરવાના, આમ છે તેમ છે, ફલાણું ઢેકણું. એટલે પણ એકવાર કોશિશ તો કરો કે એને ના કાપે એમ. તમે હવે કોશિશ જ નથી કરવી કે આને કાપવા. આટલો 100-150 વર્ષ જૂનો વડ ક્યાંથી લાવવાના તમે કરોડ રૂપિયા આપશો ને વડના તો પણ 150 વર્ષ જૂનો વડ તમે લાવવાના છો? સરકાર તો મૂર્ખી છે. અને આ બધા વિકાસના નામે જે કામ કરે છે બધા મૂર્ખા છે. હું બેંગ્લોર સિટીમાં ગયો હતો, મૈસૂર સિટીમાં ગયો હતો, ત્યાં મોટી મોટી બ્રાન્ડની દુકાનો હોય, એમને એક ઝાડ આડું આવતું હોય તો એ ઝાડ પણ નહોતા કાપતા. એમને પોતાનું બ્રાન્ડનું નામ ના દેખાય તો પણ ત્યાં સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે ત્યાં આગળ ઝાડ નહીં કાપવાનું એટલે નહીં કાપવાનું. લોકો પોતાની વોલ ત્યાં આવી કંપનીની દિવાલ હોય ને, મેં જોયેલું છે, ત્યાંથી એક ડાળખી પણ નીકળી હોય ને તો એ ડાળખીને જગ્યા આપીને બીજી ત્યાં ચણે અને એટલી ત્યાં જગ્યા રાખે. આટલો બધો ઝાડ માટેની રિસ્પેક્ટ ને ઝાડ માટેનું આટલું મહત્ત્વ બેંગ્લોર જેવી સિટીમાં. જ્યારે આ વડોદરા તો સંસ્કારી નગરી છે અને નામ જ એ સિટી પરથી છે, તો એટલા ઝાડને પણ રિસ્પેક્ટ કેમ નથી આપતા આપણે? એટલે મારે બધાને કહેવાનો મતલબ એ છે કે આપણી આસપાસ કોઈ ઝાડ કપાતું હોય તો ઝાડને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરો પ્લીઝ. તમને બધાને રિક્વેસ્ટ કરું છું આ વિડીયો દ્વારા, એને બચાવવાની કોશિશ કરો. નહીં તો આવું ને આવું કદાચ 50 ડિગ્રી પણ આવતા વર્ષે થઈ શકે, એમાં કોઈ નવાઈ નથી. આ તમે જોઈ શકો છો ડિવાઈડર, જો એક પણ ડિવાઈડર પર 4 અને એમાં પથરાવાળી માટી ભરી દીધી છે. અને આ લોકોના એમાં આવે કે વચ્ચે ઝાડનું રોપણ કરવું, છોડનું રોપણ કરવું જરૂરી છે. આ બધું એમનામાં અંડરમાં આવે, રોડ ખાતામાં આવે, પણ આ લોકો હરામ બરાબર આ એક ઝાડ રોપ્યું હોય કે એને ઝાડ રોપ્યા પછી એની કાળજી લીધી હોય. આ હું તમને બતાવું, આ મારું ખેતર છે. ત્યાં આગળ રોડ ખાતાવાળા આ લીમડો છે, એના ઉપર લેબલ મારી હતું કે આ ઝાડ કાપવાનું છે. કાપતા પહેલાં એ લોકો લેબલ મારી જાય આ રીતનું. અહીંયા પણ મેં આ લીમડો કાપવા નથી દીધો. અને શું નડે એવો હતો, આ રીતે વગર કામના ના નડે એવા પણ આ લોકોએ આ રોડ બનાવતી ઘડીએ સિટીમાં વિકાસના નામે ના નડતા હોય તો પણ એ લોકો આ રીતે વૃક્ષો ઝાડો કાપ્યા જ કરે છે. એમ મન ફાવે, કોઈ બોલનાર છે નહીં. આમ આપણે મન ફાવે એવું કરવાનું. પણ આ બળદિયાઓને કોણ સમજાવે કે તમે એક વખત 40-50 વર્ષનું વૃક્ષ તો લાવી જુઓ, કંઈથી પેદા કરવાના. તમને તો અહીંયાથી કુહાડી મૂકતા વાર નહીં લાગે, પણ જ્યારે આવો ઘટાદાર લીમડો અહીંયા આગળ બપોરે મારે ત્યાં ઘણા બધા લોકો આરામ કરવા અહીંયા બેસતા હોય છે. આ શેરડીનો રસવાળા છે, ત્યાં આગળ દેખો તમે. અહીંયા એક આ વૃક્ષના લીધે ઠંડક છે, અહીંયા બેસવાનું, ભર બપોરે પણ બેસવાનું ગમે. કેમ તો કે એક ઝાડને લીધે. આવા કેટલા બધા ઝાડ કાપી કાઢ્યા છે. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે આજુબાજુ કોઈ ઝાડ કપાતું હોય, તમને જોવામાં આવે તો એને ક્વેશ્ચન કરો, કેમ કાપો છો? તમારી પાસે પરમિશન છે ખરી? ઝાડ કાપવાની પરમિશન છે ખરી? અને આપણા કાનૂનમાં પણ છે કે તમે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો અને એ વૃક્ષને કાપતા રોકી શકો છો. એનું વેલિડ રીઝન હોવું જોઈએ એને કાપવા માટેનું. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે, જો આ 4-5 વર્ષમાં તો હવે કહેવાય છે કે 50 ડિગ્રી પણ થઈ શકશે તાપમાન. તો આ બધું થયું કેવી રીતે કે જ્યારે આવા રોડ પર રોડ બનતા હોય, મોટા બિલ્ડિંગો બનતી હોય, ત્યારે આવા સૂરજના તાપથી આવું તપીને એ જ પાછું રિફ્લેક્ટ કરે, એની જ ગરમી. રાત્રે 9 વાગે પણ આપણને 40 ડિગ્રીનો અનુભવ કેમ થાય છે? એટલે આના લીધે જ
વૃક્ષો ઓછા થઈ ગયા છે, બિલ્ડિંગો વધી ગઈ છે, કીધું ને કોન્ક્રીટના જંગલો વધી ગયા છે. તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે આ રીતે મેં એક પ્રયત્ન નાનકડો કર્યો તો આ ઝાડને હું બચાવી શકું. તમે પણ આ રીતે પ્રયત્ન કરીને તમે પણ તમારી આસપાસના ઝાડનો બચાવ કરી શકો છો. રોડ પર તમે ક્વેશ્ચન કરી શકો છો ને લીગલ એના પર એક્શન પણ લઈ શકો છો. પ્રકૃતિ માટે લેવાનું છે આપણે એક્શન, પોતાના સ્વાર્થ માટે નહીં લે તો એની માટે ભગવાન પણ આપણને સાથ જરૂર આપશે. આપણે પ્રયત્ન કરીશું કુદરતને બચાવવાનો તો કુદરત પણ આપણને 100% બચાવશે. તો જેમ ફાવે એમ સરકારને પણ નમ્ર વિનંતી છે, રોડ બનાવનારને જંગલ ખાતાને પણ નમ્ર વિનંતી છે કે જેમ મન ફાવે એમ વૃક્ષો ના કાપશો, અને જરૂર પડે તો કાપવું પડે તો એની સામે એવા એક વૃક્ષ કાપો છો તો એવા 10 વૃક્ષ વાવો અને એનું જતન કરો 1-2 વર્ષ માટે ફક્ત. પછી તો એને ભગવાન જોઈ લેશે, એની આપોઆપ ઉછરી જશે. અને એવા વૃક્ષો વાવો, ચીલા ચાલુ બધા નાના નાના છોડ ના વાવશો કે જે કશા અર્થના નથી. લીમડા છે એવું આ વચ્ચે વચ્ચે વાવો તો આપણને ત્યાંથી પસાર થઈએ તો આપણને એક ઠંડકનો અનુભવ થાય. આપણા વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, ઓઝોનનું પ્રમાણ જે ઘટવા લાગ્યું છે, એ પડ જે તૂટવા લાગ્યું છે, ફરીથી બને વાતાવરણમાં ફરીથી. કદાચ આપણે જોયું છે કે પહેલાં આપણે વગર ચપ્પલે બપોરે નાના હતા ત્યારે વગર ચપ્પલે બપોરે ફરતા હતા. વાતાવરણ, કારણ કે આજુબાજુ એવી બિલ્ડિંગો નથી અને એટલો તાપ પણ એટલો જ હતો, પણ એનો અહેસાસ નહોતો થતો કે ભાઈ તાપ, કેમ કે તે ઘડે વૃક્ષોનું પ્રમાણ વધારે હતું. અત્યારે બધાને જ ખબર છે કે વૃક્ષો ઘટી રહ્યા છે, કપાઈ રહ્યા છે, પણ કોઈ અવાજ ઉઠાવવા માટે રેડી નથી. તો આ બધા સોશિયલ મીડિયા દ્વારા જે બધા યુટ્યુબરો છે એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આવું કંઈક કરો. કે આ ચોમાસું આવી રહ્યું છે તો બધા યુટ્યુબરો બધાને પ્રેરણા આપો કે બધા પોતાનો જન્મદિવસ હોય, પોતાને ત્યાં બાળક જન્મ થયો હોય કે પોતાના ભાઈ બહેન દીકરી મમ્મી પપ્પાનો જન્મદિવસ હોય તો એ દિવસે એક વૃક્ષ હું વાવું. મેં પણ એવું નક્કી કર્યું છે કે હું આ વર્ષે ઓછામાં ઓછા 5 થી 10 વૃક્ષ ઓછામાં ઓછા વાવીશ. તમે પણ બધા સંકલ્પ કરો કે વૃક્ષ વાવો, પૃથ્વીને બચાવો. બધાની પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.